તો કેમ છો બાળ મિત્રો? આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ, કબૂતર અને કાગડો. એક દિવસ કાબર અને કાગડો ખેતરની બાજુએ બેઠા હતા. મને તો વિચાર આવી રહ્યો છે કે હવે આપણે ખેતી કરીએ. દાણા માટે માણસોની દુકાન પર કેમ જવું? હા, વાત તો સાચી છે, પણ ખેતી કરવી એટલી સહેલી નથી. પાણી, હળ, બીજ બધું જોઈએ. એ તો કઈ મોટી વાત નથી. માણસો કરે છે તો આપણે કેમ નહીં કરી શકીએ? બંને મળી બજારમાંથી થોડા મકાઈના દાણા લાવ્યા. અને ખેતરમાં વાવી દીધા. બીજા જ દિવસે કાગડો ખેતરમાં ગયો. અરે, દાણા તો વાવ્યા, પણ અંકુર કેમ નથી આવ્યા? અરે મૂરખ, દાણા ખોદી નાખશે તો છોડ કેવી રીતે ઉગશે? હું તો ફક્ત ચેક કરી રહ્યો હતો કે દાણા સાચા છે કે નકલી. પાણી આપવાનો સમય થયો. બંનેમાં ઝઘડો થયો. મારે ગળામાં તો કાંઈ કૂવો બાંધેલો નથી, હું પાણી કેવી રીતે લાવું? હું તો દરિયા સુધી જઈ શકું નહીં, તો તું જ કઈક વ્યવસ્થા કર. બંને ગામના કૂવામાંથી પાણી ચોરી ચોરીને લાવતા અને ખેતરમાં ઢોળી દેતા. અમુક મહિનામાં પાક સરસ આવ્યો. મકાઈના સોનેરી છોડ લહેરાઈ રહ્યા હતા. હવે આપણે શાંતિથી ખાઈશું. પણ કાગડો તો ગામના બીજા કાગડાઓને બોલાવી લાવ્યો. આવો આવો મિત્રો, મેં બહુ મોટી ખેતી કરી છે, મકઈ બધાની છે. બધા કાગડાઓ ખેતરમાં તૂટી પડ્યા. એક જ દિવસમાં આખું ખેતર સાફ કરી નાખ્યું. અરે, આ તો મારી સાથે મોટી છેતરપિંડી કરી દીધી. અરે, ખેતીમાં નફો વેચવાનો હોય છે ને, તો મેં બધાને વેચી દીધો. તો બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે મહેનત કરનાર સાથે છેતરપિંડી ન કરવી જોઈએ. પાક સાચવો તો જ લાભ થાય.